નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો મિડલ ઈસ્ટનું આ યુદ્ધ હવે 28મા દિવસમાં પહોંચી ગયું છે. તમે જુઓ કે હવે આ યુદ્ધને 1 મહિનો થવા જઈ રહ્યો છે. જી હા, આમ તો 28 ફેબ્રુઆરીએ જે અયાતોલા ખમેની જેમની હત્યા કરી દેવામાં આવી હતી, ત્યારબાદ એવું લાગતું હતું કે યુદ્ધ ફક્ત 3 થી 4 દિવસ ચાલશે, પણ હવે આ ઓર એસ્કેલેશન થઈ રહ્યું છે. અને જે રીતના સંકેત ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા છે, અમેરિકાના રાષ્ટ્રપતિએ, એવું લાગી રહ્યું છે કે એપ્રિલ માસ સુધી પણ આ યુદ્ધ ચાલી શકે છે. કારણ કે આપણે જોયું કે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એવું કહેવામાં આવ્યું હતું, એમના તરફથી કહેવામાં આવ્યું કે અમે કોઈ પણ એટેક નહીં કરીએ ઈરાન પર. એ માટે એમણે પહેલે 48 કલાકનો સમય આપ્યો, પછી 5 દિવસનો સમય આપ્યો, અને વધુ 10 દિવસનો સમય ડોનાલ્ડ ટ્રમ્પ આપી રહ્યા છે. તો શું એની પાછળ ડોનાલ્ડ ટ્રમ્પની કોઈ ચાલ છે કે પછી ખરા અર્થમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનની સામે ઝૂકી ગયા છે? એક મોટો સવાલ થાય, સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ શું છે. અને દાવો થઈ રહ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં ખાર્ગ આઇસલેન્ડ પર જ્યાંથી ઈરાન 90% ઓઇલ એક્સપોર્ટ કરે છે એને કબજે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમને ખબર છે કે અત્યારે યુદ્ધમાં જાણે કે અમેરિકાની ગરદન ઈરાને પકડી છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લોક કરીને. હવે ઈરાનની ગરદન પકડવા માટે ખાર્ગ આઇસલેન્ડને અમેરિકા ઝડપવા માંગે છે, એવી વાત થઈ રહી છે. માટે શું ઓપરેશન છે એ વિશે વાત કરીશું. ડોનાલ્ડ ટ્રમ્પ આખરે કેવી વાતો કરી રહ્યા છે, એમને જ્યારે પત્રકારો સવાલ પૂછે છે, કેવી રીતની મજાક કરે છે, એમને કેવી રીતે વિડીયો વાયરલ થયા, એ વિશે વાત કરીશું. અને સાથે હવે મિડલ ઈસ્ટના અલગ અલગ દેશો એક થઈ રહ્યા છે. ઇઝરાયલમાં કેવો ચિંતાનો માહોલ છે, ને ઇઝરાયલમાં અત્યારે મેન પાવરની જોરદાર અછત છે. એમના જે NSA છે, સિક્યોરિટી એડવાઇઝર, એ પોતે કહી રહ્યા છે કે જોઈએ એવા માણસો નથી. ને આ બધાની વચ્ચે ભારત માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. આજે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો, જેનાથી નાગરિકોના ખિસ્સા પર કોઈ બોજ ન પડે. જી હા, પેટ્રોલ ડીઝલના ભાવ કાબુમાં રહે એ માટે મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શું નિર્ણય લેવામાં આવ્યો છે એ વિશે વાત કરીશું. બીજી સૌથી મહત્વની બાબત એ કે આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ આખરે એના ભાવ ક્યાં પહોંચ્યા છે, તમામ વિશે વાત કરીશું. કેવું ગ્રાઉન્ડ ઓપરેશન થઈ શકે છે એની વાત કરી. શરૂઆત કરીએ સૌપ્રથમ ભારતથી જ કે ભારતમાં આખરે શું નિર્ણય લેવામાં આવ્યો છે. આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણ, એમના તરફથી આ ટ્વીટ કરવામાં આવ્યું. ઇન ધ વ્યૂ ઓફ ધ વેસ્ટ એશિયા ક્રાઇસિસ, ધ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી ઓન પેટ્રોલ ડીઝલ ફોર ડોમેસ્ટિક કન્ઝમ્પશન હેઝ બીન રિડ્યુસ્ડ બાય 10 પર લીટર ઇચ. ધીસ વિલ પ્રોવાઇડ પ્રોટેક્શન ઓફ કન્ઝ્યુમર ફ્રોમ રાઇઝ ઇન પ્રાઇસ. એટલે કે વધતા ભાવની વચ્ચે ગ્રાહકોને એક મોટી રાહત આપવામાં આવી છે. જે એક્સાઇઝ ડ્યુટી કેન્દ્ર સરકાર લે છે, એમાં સીધી રીતે 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે 3 રૂપિયા જ એક્સાઇઝ ડ્યુટી લેવામાં આવશે. ડીઝલ પર જે એક્સાઇઝ ડ્યુટી લેવામાં આવતી હતી એ સંપૂર્ણ શૂન્ય કરી દેવામાં આવી છે. એટલે એ નાગરિકો પર કોઈ બોજ ન પડે એ માટેનો નિર્ણય છે. આ નિર્ણય કેમ લેવો પડ્યો એ વિશે તમને બતાવું. કારણ કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ, જે લોકો આ એનાલિસિસ ફોલો કરે છે, તમને ખબર છે શરૂઆતથી આપણે બતાવ્યું હતું કે $70 થી $75 એનો ભાવ પહોંચ્યો હતો. હવે તમે જુઓ કે ઘણા સમય બાદ ફરી એકવાર $111 થઈ ગયો છે પ્રતિ બેરલ ભાવ, અને આ ભાવ 150 સુધી પહોંચશે એની પૂરેપૂરી શક્યતા છે. એટલા માટે જ એ બધી શક્યતાઓને જોતા જ અત્યારે કેન્દ્ર સરકાર આ પગલા લઈ રહી છે. અને આ ભાવ વધવાનું કારણ એ પણ છે, એની પાછળનું સૌથી મહત્વનું કારણ એ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાન લોક કરીને બેઠું છે. ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે કે અમે અહીંયાથી ટોલ વસૂલીશું, અને અમારા જે અલગ અલગ પોઈન્ટ છે એની જો તમે ખાતરી નહીં આપો, એની મંજૂરી નહીં આપો, તો આ ભાવ વધતા રહેવાના છે. અને એટલા માટે જ આના પર નજર છે. ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે એ 48 કલાકનું એ પોઝ હટાવ્યો હતો, ત્યારબાદ ચોક્કસથી ભાવ ઘટ્યા હતા. પણ હવે જે રીતે સમાચાર આવ્યા છે, સમાચાર એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જે અમેરિકન સૈનિકોની ટુકડીઓ છે એ લગભગ હવે ખાર્ગ આઇસલેન્ડ સુધી પહોંચાડે એની શક્યતા છે. અને ગઈકાલે જે મોટો ઘટસ્ફોટ થયો, તમે જો એના વિશે વાત કરીએ. ડોનાલ્ડ ટ્રમ્પ કે વારંવાર પોતાની રણનીતિ કેવી રીતે બદલી રહ્યા છે. તમને યાદ હશે કે ગયા સપ્તાહે સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મેં ઈરાનને જે 48 કલાકની ધમકી આપી છે, હવે હું એ ધમકી પાછી લઉં છું, વધુ 5 દિવસનો સમય એમને આપી દઉં છું. અને આ 5 દિવસનો સમય આજે એટલે કે શુક્રવારે પૂર્ણ થવા જઈ રહ્યો છે.
એ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે હવે બીજા 10 દિવસનો સમય આપું છું. ડોનાલ્ડ ટ્રમ્પે આ ટ્વીટ કર્યું અને પછી વ્હાઇટ હાઉસ તરફથી લખવામાં આવ્યું, એઝ પર ઇરાનિયન ગવર્મેન્ટ રિક્વેસ્ટ, પ્લીઝ લેટ હિઝ સ્ટેટમેન્ટ સર્વ ટુ રિપ્રેઝન્ટ ધેટ આઈ એમ pausing the period of energy plant destruction by 10 days to Monday, April 6, 2026 at 8 p.m. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ચલો અમે બીજા 10 દિવસની મોહલત તમને આપીએ છીએ, અમે કોઈ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એટેક નહીં કરીએ, કારણ કે ઈરાન પોતે રિક્વેસ્ટ કરી રહ્યું છે. અને ત્યાંની જે એક સમાચાર ન્યૂઝ એજન્સી છે એની સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન પણ પત્રકારે જ્યારે સવાલ પૂછ્યો કે આટલો 10 દિવસનો સમયગાળો કેમ, તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે એ લોકો તો 8 દિવસ માંગી રહ્યા હતા, પણ એમણે 10 ટેન્કર જે ઓઇલના મને મોકલાવ્યા એના કારણે મેં 10 દિવસની મોહલત આપી છે. એના પર પણ આવું છું કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પે કેમ એવી વાત કરી કે ઈરાને મને ગિફ્ટ આપી છે. એટલે કે ઓવરઓલ એપ્રિલ 6, 2026 સુધી અમેરિકા ઈરાન પર કોઈ એટેક નહીં કરે એવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. આ બધી વાતની વચ્ચે ઈરાન પર હુમલા તો થઈ જ રહ્યા છે, જે અલગ અલગ સમાચાર આવે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ એક એવી રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે, તમને ખ્યાલ છે કે અગાઉ પણ જ્યારે ફેબ્રુઆરી 28 જ્યારે અયાતોલા ખેમેનીની હત્યા થઈ ગઈ તે દરમિયાન પણ એક ટોક તો ચાલતી જ હતી અને ટોક અંતિમ એ ચરણમાં હતી. એ દરમિયાન એટેક થઈ ગયો. શું આ વાતચીત દરમિયાન કોઈ મોટો હુમલો અમેરિકા કરશે, એક મોટો સવાલ છે. સાથે સાથે ગઈકાલે મોટો ટ્વિસ્ટ એ આવ્યો, યુએસ એમ્બેસી ઇન ઇન્ડિયા, ભારતમાં જે યુએસની એમ્બેસી આવેલી છે એમના તરફથી પ્રધાનમંત્રી મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનો એક ફોટો શેર કરવામાં આવ્યો અને શું લખવામાં આવ્યું છે, વાત ખૂબ જ મહત્વની છે. Our amazing relationship with India will be even stronger going forward. Prime Minister Modi and I are two people that get things done, something that cannot be said for most. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ. એટલે ડોનાલ્ડ ટ્રમ્પનો આ મેસેજ એમના રાજદૂત તરફથી કહેવામાં આવ્યું, કહી રહ્યા છે કે મેં અને પ્રધાનમંત્રી મોદીએ બધું જ બરાબર કરી નાખ્યું છે અને અમે એક એવી વાત કરી છે કે જે બધું સમૂહ સૂત્રો તો છે પણ અત્યારે અમે એની જાહેરાત નથી કરી શકતા. આખરે ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે શું વાત થઈ એ ખૂબ જ જાણવા જેવું છે, કારણ કે તમને યાદ છે જે દિવસે પાકિસ્તાને દાવો કર્યો હતો કે અમે હોસ્ટ કરવા તૈયાર છે જ્યારે શાંતિની વાર્તા થતી હોય, એ જ દિવસે પ્રધાનમંત્રી મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ટેલિફોનિક વાતચીત પણ થઈ હતી. ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ શાહબાઝ શરીફના વખાણ કરે છે, એની વચ્ચે જ ભારતમાં અમેરિકાની એમ્બેસી આવેલી છે, એમણે ડોનાલ્ડ ટ્રમ્પનો મેસેજ મોકલાવ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી બંને વાત કરી રહ્યા છે અને બંને કંઈક નક્કી કરી નાખ્યું છે. હવે આપણે બંને શું નક્કી કર્યું છે આપણને આવનારા સમયમાં જોવા મળી શકે છે. શું ભારતે આખા યુદ્ધના માહોલમાં શાંતિ દૂતની ભૂમિકા ભજવી છે કે કેમ, અથવા તો કોઈ બીજો રસ્તો કાઢવામાં આવ્યો છે. ભારત આમાં પોતાની ભૂમિકા કઈ રીતે ભજવી રહ્યું છે આવનારા દિવસોમાં જાણવા મળશે. પણ આ રીતની વાત અમેરિકાના રાજદૂત તરફથી કહેવામાં આવી છે જે ભારતમાં રહેલા છે. હવે વાત કરીએ વ્હાઇટ હાઉસનું. આ પેજ તમે જોઈ લો, પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કરીને એક ટ્વીટ કરવામાં આવે છે. વ્હાઇટ હાઉસ કે જે સત્તાવાર રીતે એ પ્રેસિડેન્ટ એની તમામ પ્રતિક્રિયા આપતું હોય છે, એનું તમે જુઓ, આ ઓફિશિયલ પેજ છે, પણ એ છેલ્લા 24 થી 48 કલાકથી ક્રિપ્ટિક મેસેજ આપી રહ્યું છે જેને કોઈ ડિકોડ નથી કરી શકતું. અહીંયા મેસેજ એ આપવામાં આવી રહ્યો છે ફક્ત વ્હાઇટ હાઉસ, પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ લખેલું છે અને આવતીકાલે કંઈક થઈ શકે છે એ રીતની વાત છે. હવે હું તમને એમના પેજ પર લઈ જાઉં. વ્હાઇટ હાઉસનું ઓફિશિયલ આ પેજ છે. કેવી ક્રિપ્ટિક પોસ્ટ થઈ રહી છે તમે એ પણ જુઓ. અલગ અલગ જે ફોટોગ્રાફ્સ અપલોડ કરવામાં આવી રહ્યા છે તમે આ જુઓ. આ રીતનો એક ફોટો વ્હાઇટ હાઉસે અપડેટ કર્યો છે જેમાં ટોટલ બ્લરી ઇમેજ છે. પાછળ કોનો ચહેરો છે કોઈને ખબર નથી. આવી એક નહીં અનેક તસવીરો વ્હાઇટ હાઉસે શેર કરી છે. આખરે શું મેસેજ આપવા માંગે છે દુનિયાને ખબર નથી પડતી. વધુ એક આવો ફોટો, બ્લરી ઇમેજ, ક્રિપ્ટિક મેસેજ યુએસ વ્હાઇટ હાઉસ આપી રહ્યો છે. આ ત્રીજો ફોટો તમે જો કે એક બાદ એક આ બધા ફોટો રિલીઝ કરવામાં આવ્યા છે અને બીજી એક પોસ્ટ પણ વ્હાઇટ હાઉસે કરી હતી જે ડિલીટ કરી નાખવામાં આવી છે. જો કે આ ઇન્ટરનેટની દુનિયા છે, જ્યારે પણ વ્હાઇટ હાઉસે કોઈ પોસ્ટ કરે તો લોકો એને ફોલો તો કરતા જ હોય છે અને લોકો એને ડાઉનલોડ પણ કરી નાખ્યું ને પોસ્ટ આ છે. આ પોસ્ટ છે જે વ્હાઇટ હાઉસ તરફથી રિલીઝ કરવામાં આવી હતી. લગભગ 1 કલાક સુધી પોસ્ટ એમના પેજ પર રહી અને પછી ડિલીટ થઈ ગઈ. જો કે એમાં વાત શું કરવામાં આવી રહી છે તમે જુઓ કે અહીંયા કોઈ પ્રેસ કોન્ફરન્સની છે વાતચીત અને એમાં 4 સેકન્ડની આ ક્લિપ છે.
અને કહેવામાં આવી રહ્યું છે ફિમેલ વોઇસ આસ્કિંગ ઇટ્સ લોન્ચિંગ સૂન રાઈટ. એટલે શું હવે એની શરૂઆત અથવા તો કોઈ ઓપરેશનની શરૂઆત થવા જઈ રહી છે? એ વાત સાચી છે? સવાલ પૂછવામાં આવ્યો અને તરત જ કોઈ એક વ્યક્તિ એમ કહે છે કે હા, એ વાત સાચી છે. એટલે કે આ પોસ્ટ ખૂબ જ મહત્વની બની જાય છે કે વ્હાઇટ હાઉસ શું કોઈ ઓપરેશન માટેના એક સંકેત આપી રહ્યું છે? આ પોસ્ટ ડિલીટ કરવામાં આવી હતી 4 સેકન્ડની, જો કે લોકોએ એને સેવ કરી નાખી અને પોતાના અલગ અલગ પ્લેટફોર્મ પર લોકો શેર કરી રહ્યા છે. હવે વ્હાઇટ હાઉસે કેમ આવી પોસ્ટ મૂકીને ડિલીટ કરી, અત્યારે એક ચર્ચાનો વિષય બની ચૂક્યું છે. હવે વાત કરીએ ખર્ગ આઇસલેન્ડ. આ જો વેલકમ ટુ ખર્ગ આઇસલેન્ડ, આ ટ્રુ પ્રોમિસ 4 તરફથી ઈરાન જે ઓપરેશન ચાલુ કર્યું છે એના તરફથી તમે જો કે એમણે ખર્ગ આઇસલેન્ડ લખેલું છે અને આ તમામ કબર ખોદવામાં આવી છે અને તમામ જગ્યાએ અમેરિકાના ઝંડા છે. કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જો ખર્ગ આઇસલેન્ડ પર તમે આવ્યા તો પછી અમેરિકન સૈનિકોની કબર ખોદાઈ જશે. હવે આ ખર્ગ આઇસલેન્ડ કેમ, એ પણ તમને મેપની મદદથી અત્યારે બતાવું તો તમને ખ્યાલ છે કે અહીંયા આવેલું છે પર્શિયન ગલ્ફ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ 21 માઇલનું આ કે જેને ઈરાને કબજે કરેલું છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ આ ખર્ગ આઇસલેન્ડને કેપ્ચર કરવા માંગે છે. જી હા, ખર્ગ આઇસલેન્ડ કે જો એ કેપ્ચર થઈ જાય તો ત્યાંથી લગભગ કહેવામાં આવે છે કે ઈરાન પોતાનું જે 90% ઓઇલ એક્સપોર્ટ છે ખર્ગ આઇસલેન્ડથી જ કરે છે. એ અહીંયા આવેલું છે અને ત્યાં એક ઓપરેશન અમેરિકા ચલાવશે. અમેરિકા ખર્ગ આઇસલેન્ડ પર પોતાના જે 82 પેરાટ્રુપર્સ એરબોર્ન જે સૈનિકો છે એને ઉતારશે અને ત્યાંથી એક ઓપરેશન કરીને ખર્ગ આઇસલેન્ડ કેપ્ચર કરી જમીની સ્તરે ઘૂસવાનો અથવા તો અહીંયાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફ્રી કરવાનો પ્રયત્ન કરાશે એવી વાત થઈ રહી છે. એટલા માટે જ ઈરાન તરફથી એક મેસેજ આપવામાં આવ્યો કે જો અહીંયા સૈનિકો આવ્યા તો પછી આવી હાલત થઈ શકે છે. આ રીતના મેસેજ ઈરાન તરફથી આપવામાં આવે છે. સૌથી બીજી મહત્વની બાબત એ કે ઇઝરાયલમાં શું સ્થિતિ ચાલી રહી છે. આ તમે જો ધ જેરુસલેમ પોસ્ટ એમને જ આર્ટિકલ લખેલો છે. આ જેરુસલેમ પોસ્ટ કહેવામાં આવે છે કે જે ઇઝરાયલનું જે એક સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે એનું સરકારી પ્રવક્તા છે ને એ પોતે કહે છે, જેમાં એમના ચીફ ઓફ સ્ટાફ છે ઝમીર વામ્સ, એ કહી રહ્યા છે કે આઈડીએફ વિલ કોલેપ્સ ડ્યુ ટુ લેક ઓફ મેન પાવર. એટલે કે જે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ છે એ અત્યારે એમની પાસે સૈનિકો બચ્યા નથી. મોટી માત્રામાં મેન પાવરની અત્યારે જરૂરિયાત છે અને એમણે ત્યાંની સંસદ છે એને પણ સંબોધિત કર્યું હતું ને અલગ અલગ નેતાઓ સાથે વાતચીત પણ કરી હતી. એટલે આ એક ખતરાની ઘંટી ઇઝરાયલ માટે છે. જ્યારે એમના ચીફ ઓફ સ્ટાફ એવું કહેતા હોય કે આપણી જોડે મેન પાવર રહ્યો નથી, શોર્ટેજ છે. શું અહીંયા અમેરિકા હવે એ ઇઝરાયલને મદદ મોકલવાનું બંધ કરી રહ્યું છે? સવાલ પણ અહીંયાથી આને લઈ નેતન્યાહુ સામે પણ સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે. હવે વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પ કે જ્યારે પણ એ પ્રેસ કોન્ફરન્સ કરવા આવે ત્યારે ઘણા બધા એના વિડીયોઝ વાયરલ થતા હોય છે. એમના જે જવાબ હોય છે એ પણ ખૂબ જ વાયરલ થતા હોય છે. મેં જે હમણાં ખર્ગ આઇસલેન્ડની વાત કરી એટેક કરવાની, ત્યારે જ્યારે સવાલ પત્રકારોએ પૂછ્યો હતો કે આર યુ ગોઈંગ ટુ ગો ઇન ફોર ધ યુરેનિયમ, એટલે કે જે 400 કિલો કરતા વધારે જે યુરેનિયમ એનરિચમેન્ટ ઈરાને કરેલું છે, શું એ લેવા માટે તમે ઈરાનમાં જશો કે કેમ? તો લાઈક હાઉ ડુ યુ સિક્યોર ઈરાન એન્ડ અધર સ્પેસ? તો ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે હું જવાનો છું ને આવતીકાલે 3 વાગે જઈ રહ્યો છે. મજાકમાં એમણે વાત કરી હતી, પણ એમણે કહ્યું કે આ બધી વાતો અહીંયા જાહેર મંચ પર કરવામાં નથી આવતી. આ રીતની વાતચીત કરવામાં અહીંયા આવી હતી. પત્રકારે જ્યારે પૂછ્યું તો પછી ટ્રમ્પ કહી રહ્યા છે લેટ્સ એઝ્યુમ આઈ વોઝ ઓર આઈ વોઝ નોટ, વાય વુડ એવર આન્સર અ ક્વેશ્ચન, વોટ અ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન, એમ આઈ ગોઈંગ ટુ ગો ઇન ફોર, આઈ એમ ગોઈંગ ઇન, વી આર ગોઈંગ ટુમોરો એટ 3 o'clock. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે મજાકે અંદાજમાં કહ્યું કે આવા પ્રશ્નનો જવાબ ક્યારે આપવાનો જ ન હોય અને ચાલી લો 3 વાગે પણ કાલે જઉં તો શું થઈ જવાનું છે, આવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી હતી. સાથે સાથે બીજી મહત્વની બાબત એ કે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે હંમેશા પોતાના એવા નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે અને આ નિવેદન તમે સાંભળી લો.
ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે મને સુપ્રીમ લીડર બનાવવા માટેની ઓફર મળી. તમે જુઓ કે આ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે અયાતુલ્લા ખેમેની છે એમની હત્યા કરી નાખવામાં એમને ખબર નથી કે અયાતુલ્લા શું કહેવામાં આવે છે. અને હવે જ્યારે જાહેરમાં વાતચીત કરી રહ્યા હતા એમણે કહ્યું કે Iran proposed making me supreme leader. I said no thank you. They were so insisting. એટલે કે લોકો બહુ રજૂઆત કરતા કે મને સુપ્રીમ લીડર તમે બની જાઓ. એ લોકો નેગોશિએશન પણ કરી રહ્યા છે અને સાથે મને ઓફર કરી રહ્યા છે કે હું ઈરાનનો સુપ્રીમ લીડર બની જાઉં, પરંતુ અમેરિકાનું ધ્યાન રાખીશ એવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી હતી. સાથે સાથે હવે આ ખૂબ જ મહત્વની બાબત કે જે પાકિસ્તાન પણ આમાં અડફેટે આવી ગયું છે. એટલા માટે થોડા સમય પહેલા જે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કરી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ નેગોશિએશનની સાથે સાથે મને કેટલીક ઓફર પણ મળી રહી છે, ઈરાને મને એક મોટી ગિફ્ટ આપી છે. અને પછી એમની જોડે વિટકોફ પણ બેઠા હતા, એમના મિત્ર છે, જે આ તમામ જે વાતચીત થઈ રહી છે એમાં એ મહત્વની ભૂમિકા ભજવે છે. પછી એમણે વિટકોફને પૂછ્યું કે શું હું એ બધું જણાવી દઉં કે ઈરાને મને શું ગિફ્ટ આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાને મને 10 ઓઇલ ટેન્કર મોકલ્યા છે અને એવા ઓઇલ ટેન્કર કે જે પાકિસ્તાનના ઝંડા એના પર લાગેલા હતા, જે પાકિસ્તાને અમને મોકલાવ્યા છે એવી વાત કરવામાં આવી. ડોનાલ્ડ ટ્રમ્પ claimed Iran gave us 8 oil tankers of crude oil. I think they were carrying Pakistan flag. આ વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી. પાકિસ્તાન military regime lied and betrays Iran passed the oil tankers through Hormuz and then handed them over to Trump instead of giving them to its own people. તો આ વાત ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે કરી, જેને લઈ પાકિસ્તાન અત્યારે ઘેરામાં આવી ગયું છે. તમે જુઓ eight big boats they give us and they'll sail up tomorrow. That was 3 days ago and I didn't think much about it and then I watched the news and they said a very good anchor actually, Happy Fox, but I watched it and they said something's unusual happening. There are 8 boats that are going right up the middle of the Hormuz Strait. તો યુદ્ધની વચ્ચે અહીંયા મને 8 ઓઇલ ટેન્કર મોકલવામાં આવ્યા છે, 10 ઓઇલ ટેન્કર મોકલ્યા છે તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી. પણ જો કે ઈરાને આ તમામ વાતથી ઇનકાર કર્યો છે. સાથે સાથે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ એ પણ એક નિવેદનને લઈ ખૂબ ચર્ચામાં છે. એક બાજુ અહીંયા દાવો થઈ રહ્યો છે, જે અમેરિકાનો દાવો છે કે એ ખૂબ જ નજીક છે કે પરમાણુ બોમ્બ હથિયાર બનાવી લેશે. સાથે સાથે જેડી વેન્સે એક નવી ચર્ચાની શરૂઆત કરી છે. જેડી વેન્સ એવો ક્લેમ કરી રહ્યા છે કે ઈરાન વોઝ ગોઈંગ ટુ યુઝ ન્યુક્લિયર સુસાઇડ વેસ્ટ એન્ડ કિલ ટેન્સ ઓફ થાઉઝન્ડ ઓફ પીપલ, ધેટ્સ વાય દે હેડ ટુ અટેક. એટલે કે અહીંયા જેડી વેન્સ એવી વાત કરી રહ્યા છે કે ઈરાને એક એવા એ રીતના એમણે ન્યુક્લિયર સુસાઇડ વેસ્ટ તૈયાર કર્યા કે જે કેરી કરી શકાય અને પછી 10,000 કરતા વધારે લોકો મરી જશે, એ રીતની વાત એમણે કરી છે. અને એટલા માટે જ અમારે એમના પર હુમલો કરવો પડ્યો. શું આવું પણ શક્ય છે ખરા? એક મોટો સવાલ કે કોઈ એવો સુસાઇડ આવે વ્યક્તિ, સુસાઇડ કરનાર, અને પછી એ ન્યુક્લિયર કેરી કરે અને પછી ન્યુક્લિયર એટેક કરી નાખે, શું એ શક્ય છે ખરું? આવી વાત હવે જેડી વેન્સે છેડી છે. એના પર પણ અમેરિકામાં જોરદાર ચર્ચાઓ થઈ રહી છે. સાથે સાથે હવે હું તમને જણાવું કે ઇઝરાયલમાં કેવો દહેશતનો માહોલ છે. ઇઝરાયલના જે સિક્યોરિટી કાઉન્સિલ સેન્સરમાં જ્યારે ડેની ડેનોન જ્યારે વાતચીત કરી રહ્યા હતા, એમણે પોતે ચિંતા વ્યક્ત કરી અને એને લઈ આખી દુનિયામાં ચર્ચાઓ થઈ રહી છે કે આખરે ઇઝરાયલ કેમ આ રીતની વાત કરી રહ્યું છે. ડેની ડેન કે જે ત્યાં યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં બેઠા હતા અને પછી એમણે જે સાયરન વાગે છે, હંમેશા સાયરન વાગતી રહેતી હોય છે, એ સાયરન તેમણે એ યુએન એમ્બેસીમાં વગાડી હતી અને કહ્યું સિક્યોરિટી કાઉન્સિલમાં, I sounded a siren with a 50-second timer and asked the ambassadors to imagine the reality in Israel. એટલે એમણે ત્યાં સાયરન વગાડીને કહ્યું કે તમે લોકો પણ જુઓ કે અમારા ઇઝરાયલમાં કેવી સ્થિતિ છે, વારંવાર ત્યાં મિસાઇલો પડી રહી છે અને વારંવાર સાયરન વાગે છે. એમણે કહ્યું, imagine you have 3 children and 50 seconds to run to shelter. એટલે કે તમે વિચારો તમારી જોડે તમારા 3 પુત્ર છે અને 15 સેકન્ડ છે શેલ્ટરમાં જવા માટે. એ 3 માંથી તમે કયા પુત્રને પહેલા લેશો? એવી વાત એમણે યુએનએસસીમાં ત્યાં મૂકી હતી. તમે જુઓ કે એમણે સાયરન વગાડી અને લોકોને એ મેસેજ આપ્યો.
આ છે ઇઝરાયલના એ પ્રતિનિધિ, તમે જુઓ હાથમાં ફોન લઈને આવે ને સાયરન એમણે વગાડી. તો આ રીતની સાયરન સતત ઇઝરાયલમાં વાગતી રહે છે. એમણે ઉદાહરણ આપ્યું કે અમે આવી પરિસ્થિતિમાં છીએ અને અમે એટલે ટૂંકમાં એમનો કહેવાનો મતલબ એમ છે કે નાના બાળકોને પણ શિકાર બનાવવામાં આવે છે અને ઈરાન કે જે ઇન્ટરનેશનલ લોનું અહીંયા ઉલ્લંઘન કરે છે, પણ ઇઝરાયલે ભૂલી ગયું કે એમણે જે 159 બાળકીઓની હત્યા કરી નાખી ઈરાનમાં, આખરે એનું શું? ગાઝામાં જે હત્યા થઈ ગઈ, નરસંહાર થયો, એનું શું? એ વિશે કોઈ વાતચીત કરતા નથી. પણ હવે જ્યારે એમના ઘર પર એ આફત આવી છે ત્યારે યુએનમાં એ સાયરન વગાડીને કહે છે કે નાના બાળકો પર એટેક થઈ રહ્યા છે. આ રીતની વાત છે. હવે બીજી સૌથી મહત્વની બાબત કે ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે શું અમેરિકા એક ગ્રાઉન્ડ ટ્રુપ્સ ત્યાં ઉતારશે કે કેમ? શું અમેરિકા ઈરાનની ધરતી પર પોતાના સૈનિકો મોકલશે કે કેમ? હવે એનું કન્ફર્મેશન મળી ગયું છે. ત્યાંના જ એક પ્રતિનિધિ છે, એમના એક આ ટ્વીટ તરફથી. આ છે નેન્સી મેસ. એમણે કહ્યું, એમણે જે ટ્વીટ કર્યું હતું, જસ્ટ વોક આઉટ ઓફ અ હાઉસ આર્મ સર્વિસ બ્રીફિંગ ઓન ઈરાન. એટલે કે ત્યાં એક બ્રીફિંગ થઈ રહ્યું હતું, આર્મ સર્વિસ બ્રીફિંગ ઈરાનને લઈ. ત્યારે એમણે કહ્યું કે લેટ મી રિપીટ, આઈ વિલ નોટ સપોર્ટ ટ્રુપ્સ ઓન ધ ગ્રાઉન્ડ ઇન ઈરાન. તેમણે કહ્યું કે મને ક્લિયર કરી દેવા દો, ફરી એકવાર રિપીટેશન કરું છું કે ટ્રુપ્સ ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે ત્યાં જમીની સ્તરે સૈનિકોને મોકલવાની વાત પર હું સહમત નથી. સાથે સાથે ઇવન મોર સો આફ્ટર ધીસ બ્રીફિંગ, એ કહી રહ્યા છે કે હું તો પહેલાથી કહી જ રહી છું, પણ હવે આ બ્રીફિંગ બાદ પણ મારું સ્ટેન્ડ એ છે કે હું અહીંયાના વિરુદ્ધમાં છું. એનો મતલબ કે ત્યાંની સેનાએ, અમેરિકાની સેનાએ ત્યાંના જનપ્રતિનિધિઓને એ બ્રીફ કર્યું છે કે આપણે તૈયારી કરી રહ્યા છે ત્યાં જમીની સ્તરે સૈનિકો મોકલવાની. અને જે સમાચાર અલગ અલગ સંસ્થાએ બતાવ્યા, લગભગ 2000 કરતા પણ મરીન કમાન્ડો ત્યાં પહોંચી રહ્યા છે. સાથે સાથે એમના જે એરબોર્ન જે સૈનિકો છે એ પણ ત્યાં પહોંચી રહ્યા છે, પેરા ટ્રુપ્સ ત્યાં પહોંચી રહ્યા છે. અને સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે પણ 10 દિવસનો સ્ટ્રેટેજિક પોઝ ફરી એકવાર આપ્યો. એનો મતલબ કેમ કે એ લોકો રણનીતિ બનાવી રહ્યા છે ઈરાન પર એટેક કરવાની. હવે તો એમના જે બીજા પ્રતિનિધિ, એમના તરફથી આ જે ટ્વીટ થયું એના પરથી પણ મેસેજ મળે છે કે અહીંયા કોઈ મોટો હુમલો થવા જઈ રહ્યો છે. હવે આ હુમલાની સામે દુનિયાની ચિંતા ઈરાને ફરી એકવાર વધારી છે. કેવી રીતે? ઈરાને કહ્યું છે કે ન માત્ર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ બાબ અલ મેન્ડબ સ્ટ્રેટ પણ અમે લોક કરી દઈશું, એવી ચીમકી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સાથે સાથે હવે આને લઈને પણ ઈરાને ઉચ્ચારી છે. હવે એનું મહત્વ તમે જોઈ લો કે the Bab al-Mandab Strait is a narrow passage linking the Red Sea to the Gulf of Aden and the Arabian Sea. રેડ સી ને ત્યાંથી જોડતો આ રસ્તો છે. સાથે સાથે 12% of global seaborne oil passes through the Bab al-Mandab. એટલે કે તમે જુઓ કે 40% તો ઓલરેડી અહીંયાથી પસાર થાય છે, જેને લોક કર્યું છે ઈરાને. અહીંયાથી પણ વિશ્વનું 12% ઓઇલ ગેસ પસાર થાય છે, એટલે ટોટલ થાય છે 52%. જો આ પણ લોક થઈ જાય તો વિશ્વનું 52% ઓઇલ સ્ટક થઈ શકે છે અહીંયા, એવી એમણે ચીમકી ઉચ્ચારી. The Bab al-Mandab Strait is the world's 4th largest shipping choke point. If both Hormuz and Mandeb are closed, total offline capacity could near 25 million barrels per day or 25% of global supply. We are now await the US response to Iran's 5 condition for a ceasefire. એટલે કે કહી રહ્યા છે કે ભલે તમે એક ખાર આઇસલેન્ડ પર જ્યાં પણ એટેક કરો, જો આવી તમે હિમાકત કરી તો અમે આ વધુ એક સ્ટ્રેટ એ ચેક પોઈન્ટ અમે લઈ લઈશું અને પછી એનાથી ગ્લોબલ ઓઇલ સપ્લાયમાં જોરદાર વિક્ષેપ આવવાનો છે. એ 5 શરતો પણ તમને ખબર છે. પહેલા જે ડોનાલ્ડ ટ્રમ્પે 15 અલગ અલગ પોઈન્ટ મૂક્યા હતા, એની સામે ઈરાને પોતાની 5 શરત એ મૂકી. પહેલી તો એ કે સીધી રીતે તમામ હત્યાઓ ઈરાનમાં બંધ થવી જોઈએ, તમામ મોરચે યુદ્ધ લડાઈ રહ્યા છે એ પૂર્ણ થવા જોઈએ. સાથે સાથે એમના જે પ્રોક્સીઓ છે એ પછી હમાસ હોય, હિઝબુલ્લા કે હુતી, એને લઈને પણ સમાધાન શોધાવવું જોઈએ એવી વાત પણ કરી. અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને એને ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી જાય એ કહી રહ્યા છે કે જે રીતે ઇજિપ્તને ત્યાં ટોલ વસૂલવાની ત્યાં મંજૂરી મળી છે, અમને પણ આવી ટોલ વસૂલવાની મંજૂરી મળી જાય, એક શરત રાખવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ શરત માને છે કે કેમ, એક મોટો સવાલ છે. અને સાથે સાથે આ સમાચાર તમે જુઓ, આ સમાચાર ભારત માટે ખૂબ જ મહત્વના છે.
કોન્સ્યુલર જનરલ ઓફ ધ ઈરાન ઇન મુંબઈ, એમના તરફથી આ ટ્વીટ કરવામાં આવ્યું હતું. ઓફિશિયલ એકાઉન્ટ છે એમના તરફથી અબ્બાસ અરાગચીનો ફોટો મૂકવામાં આવ્યો અને કહ્યું ઈરાન FM અબ્બાસ અરાગચી, એમનું આ સ્ટેટમેન્ટ છે. વી પરમિટેડ પેસેજ થ્રુ ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફોર ધ ફ્રેન્ડલી નેશન ઇન્ક્લુડિંગ ચાઇના, રશિયા, ઇન્ડિયા, ઇરાક એન્ડ પાકિસ્તાન. એટલે કે ઓફિશિયલી એમના તરફથી કહેવામાં આવ્યું અબ્બાસ અરાગચી તરફથી કે ભારતના પણ જેટલા જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી નીકળે છે એ ત્યાંથી એમને સીધી રીતે પરમિટ મળી ગઈ છે. જે રીતે પાકિસ્તાનના જહાજ પરત મોકલવામાં પહેલા સમાચાર આવ્યા હતા, હવે અહીંયા પાકિસ્તાનનું નામ પણ આવી ગયું છે. તેમાં ચાઇના, રશિયા, ઇન્ડિયા, ઇરાક અને પાકિસ્તાન, આટલા દેશોને સીધી રીતે ફ્રી પાસ અહીંયા આપી દીધો છે. અને આ રણનીતિ પણ એક છે ઈરાનની, જો કે ભારત માટે એ સારા સમાચાર છે. પણ ટોટલ કુલ મળીને અહીંયા જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હોય કે પછી ખર્ગ આઇસલેન્ડ, ત્યાં ઘમાસાણ મચવાનું નક્કી છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે 10 દિવસનો સમય તો માંગ્યો છે, પરંતુ શું એ 10 દિવસના સમયમાં કોઈ મોટા એટેકની તૈયારી થઈ રહી છે કે પછી ખરા અર્થમાં કોઈ વાતચીત થવાની છે? ઈરાને તો વાત કહી દીધી છે કે અમે 5 જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ સાથે જો આગળ વધશો તો જ અમે યુદ્ધ રોકીશું, બાકી અમે યુદ્ધ રોકવાના નથી. ડોનાલ્ડ ટ્રમ્પે 6 એપ્રિલ સુધીનો સમયગાળો આપી દીધો છે. જોઈશું એ 6 એપ્રિલ સુધી પહેલા કઈ થાય છે. કે મને બીજી મહત્વની બાબત, આજે છે શુક્રવારે જેવા બજારો બંધ થઈ જશે, લાગી રહ્યું છે કે શુક્રની રાત, શનિવાર અને રવિવાર વિધ્વંસક હુમલો ઈરાન પર થઈ શકે છે. કોઈ મોટું ઓપરેશન પાર પાડવામાં આવી શકે છે એવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે મોટી સંખ્યામાં અમેરિકાના સૈનિકો ત્યાં પહોંચી રહ્યા છે. એની સામે ઈરાન પણ તૈયારી કરીને બેઠું છે. ઈરાને પણ બતાવ્યું કે અમે તો આ દિવસની વર્ષોથી રાહ જોતા હતા, કમ ક્લોઝર, એવી વાત પણ ઈરાન તરફથી કહેવામાં આવી છે. હવે આ યુદ્ધમાં ઈરાને એવી પણ ચીમકી આપી દીધી કે જો ખર્ગ આઇસલેન્ડ પર તમે આવ્યા તો અમે યુએઈની કોસ્ટ લાઇન એને પણ કેપ્ચર કરી લઈશું, એની નજીક જ આવેલી છે, એ આખું કોસ્ટ લાઇન અમે કેપ્ચર કરી દઈશું. એટલે કે ઓર આ યુદ્ધ વિધ્વંસક થઈ શકે છે. ઘણા બધા અપડેટ છે. ભારત શું આમાં મધ્યસ્થાની ભૂમિકા ભજવી રહ્યું છે? કારણ કે અમેરિકાના એમ્બેસેડર એમણે પ્રધાનમંત્રી મોદી ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો મૂકીને વાત કરી છે. ઘણા બધા આમાં સમીકરણ છે. શું આ યુદ્ધ રોકાય છે? શું આમાં શાંતિ રહેશે કે પછી ઓર આમાં ગોળા બારૂદ છૂટતા રહેશે, વિધ્વંસક બનશે? એના પર નજર રહેશે. આ રીતે જ તમામ અપડેટ્સ આપના સુધી ગુજરાત ફર્સ્ટ પહોંચાડતું રહેશે. અમને રજા આપશો. નમસ્કાર.